સહજ ન્યૂઝ. બોડેલી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઇકો કારમાંથી રૂપિયા 7.58 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બોડેલી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂની હેરાફેરી કરનારા મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પોલીસે ઇકો કારમાંથી રૂપિયા 2.58 લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો તેમજ 5 લાખની ઇકો કાર સહિત કુલ 7,58,608 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી બાદ દારૂની હેરાફેરી કરતા ખેપિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ બરંડાએ વહેલી સવારે બોડેલી કેનાલ રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલી એક ઇકો કાર પસાર થવાની બાતમી મળી હતી. બાતમીના આધારે તેમણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ. રાઠોડને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ. રાઠોડે એએસઆઈ દિનેશભાઈ બચ્ચુભાઈ, હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ વિજયભાઈ, અર્જુનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કિશનભાઈ સાથે બમકોઈ ગામ નજીક નર્મદા કેનાલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબ જીજે 6PG 4475 નંબરની ઇકો કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારના ચાલકે પોલીસનો ઈશારો અવગણીને કેનાલ પર પૂરપાટ ઝડપે કાર દોડાવી હતી. પોલીસે પણ ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પાછળ પોલીસને નજીક આવતી જોઈ કાર ચાલકે ખાડિયા ગામની સીમમાં સ્મશાન તરફ જતા કાચા રસ્તા પર કાર મૂકી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે કારની તપાસ કરતા વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોની પેટીઓ તેમજ બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા 2.58 લાખનો દારૂ અને 5 લાખની ઇકો કાર મળી કુલ 7,58,608નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કારને ક્રેન મારફતે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે લાવી અજાણ્યા ફરાર આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. બોડેલી પોલીસની આ સફળ કામગીરીથી વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.